નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર આપણે આગળના લેક્ચરમાં ભણી ચૂક્યા હતા. લેસન યુનિટ 1 ની અંદર આપણે યુનિટ રીડ 1 ને રીડ 2 પણ ભણ્યા હતા. હવે આપણે જોવાનું છે યુનિટ 2 નો રીડ 2. તો એ છે રીડ 2 ની અંદર ટાઇટલમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ ટાઇટલ જોઈએ એના પહેલા તો કયું છે રીડ 2 ની અંદર કે પાલનપુર યુથ reinvents the humble watch. The પાલનપુર youth reinvents the humble watch. એટલે પાલનપુરનો એક યુવાન કે શું કરી રહ્યો છે? ધ હમ્બલ વોચ, એક અજાયબી ઘડિયાળ બનાવી રહ્યો છે. પાલનપુરનો જે એક યુવાન છે અજાયબી ઘડિયાળ બનાવી રહ્યો છે. તો એ પાલનપુરનો યુવાન કોણ છે? તો યુવાન વિશે આપણે થોડો પરિચય મેળવી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ટાઇટલને સાથે લઈ આપણું જે ઉત્તર ગુજરાતની અંદર આવેલું પાલનપુર, એ પાલનપુરનો રહેવાસી એક પ્રણવ મિસ્ત્રી. એ પ્રણવ મિસ્ત્રી જે છે એ ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી જે થતી હોય એવી ઘડિયાળ શોધી અને સમગ્ર વિશ્વમાં પોતે નામ બનાવ્યું છે. જે પોતે નાનપણથી જ કંઈક કરી બતાવવાની બહુ ધગશ હતી એમને. એ ખેવના ધરાવતો જે પ્રણવ શૈક્ષણિક કારકિર્દી પોતે તેજસ્વી બનાવી હતી અને પોતાની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ થોડાક અંશે પોતાની પરિસ્થિતિ મુજબ નિર્મલ યુનિવર્સિટીમાં પોતે બીઈની ડિગ્રી જે એન્જિનિયરિંગ માટેની ડિગ્રી આવે છે, જે આઈઆઈટી મુંબઈમાંથી, આઈઆઈટી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની એક પોતે પદવી મેળવે છે. આ અનુસ્નાતકની જે પદવીને તેને હૈદરાબાદ ખાતે એક માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી અપાવી. આ પ્રણવને શું કરે છે? યુનિવર્સિટી દ્વારા જે આઈઆઈટી જે મુંબઈમાં જે સંસ્થા ચાલી રહી છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, એમાંથી પોતે અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી અને હૈદરાબાદ ખાતે એક માઇક્રોસોફ્ટની કંપની છે, આ માઇક્રોસોફ્ટ કંપની પોતાને એક નોકરી અપાવી અને એની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે એમના હસ્તે આ પ્રણવને એક પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવવામાં આવ્યો હતો. સારી ઉમદા કાર્ય કર્યું હતું, પોતે સારું કાર્ય કરી અને પોતે આગળ વધ્યો હતો. તેણે તેની શૈક્ષણિક યાત્રા દરમિયાન વિવિધ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કર્યું છે, જુદા જુદા પ્રકલ્પો પર કામ કર્યું એણે અને એક સંશોધન પત્ર રજૂ કર્યા પ્રમાણે પ્રણવે, જેને ટેલેટચ નામની એક શોધથી દૂર રહીને પણ માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરવાની એક અનેક ઉપકરણો જે ચાલુ બંધ કરી અને એટલે કે જે સ્ક્રીન હોય આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે ચાલુ બંધ કરી શકાય, ઉપર ટચ કરી શકીએ તો એ સ્ક્રીનમાં કામ કરી શકાય, એવા ઘણા બધા ઉપકરણોનું પોતે સંશોધન કર્યું છે. એના પછી બીજું કે સ્પર્શ નામની પ્રયુક્તિ, માત્ર સ્પર્શના હાવભાવથી એક પ્રયુક્તિમાંથી બીજી પ્રયુક્તિમાં ડેટાને મૂકી શકાય, એને તબદીલ કરી શકે છે, એટલે કે એકમાંથી બીજામાં મૂકી શકાય એ રીતનું પોતે બીજું સંશોધન કરે છે. માત્ર સ્પર્શ કરો અને નકલ કરો, એટલે કે સ્પર્શ કરો એની કોપી કરી બીજામાં તમે પેસ્ટ કરી શકો છો. એના પછી અન્ય પ્રયુક્તિમાં એટલે કે અન્ય બીજી જે ઉપકરણો છે તેને પોતે તબદીલ કર્યા છે. સનફ્લાવર નામની એક પ્રકારનું કૃત્રિમ સૂર્યમુખી છે જે સૂર્ય તરફ ફરતું રહેતું હોય છે. આ સનફ્લાવરની સૂર્યમુખી જે હોય વિદ્યાર્થી મિત્રો, એ જેમ સૂર્ય પર એમ સૂર્યની આજુબાજુ, જેમ સૂર્ય પર એમ સૂર્યની તરફ પોતે નમતું રહે છે સૂર્યમુખી. એ રીતે સૂર્યની ઉર્જાની પેનલ દરેક વખતે ચોક્કસ અંશ તરફ
ફરતી રાખી, એનો વ્યય ન થાય તેવી રીતે ઉર્જા સંગ્રહ કરી શકાય છે. એટલે કે આ ઉર્જા છે એ ઉર્જાનો કોઈ દુરુપયોગ ન થાય અને એનો સદુપયોગ થઈ શકે એ રીતની પોતે એક પ્લેટ બનાવી અને એમાંથી સૂર્ય પેનલ દ્વારા આપણને એક વીજળી મળી રહી, એના માટે એક સૂર્ય પ્લેટ પણ બનાવે છે. એના પછી 6 નામની એક પ્રયુક્તિ, એ પહેરી શકાય તેવી પહેરી એટલે ઉપકરણ જે આપણે ઘડિયાળ કહીએ છીએ, એ આપણા હાથની અંદર ઘડિયાળ પહેરી શકીએ છીએ એવું નાનું સરખું એવું ઉપકરણ બનાવ્યું હતું આ પ્રણવ મિસ્ત્રીએ. જો વિદ્યાર્થી મિત્રો કેટલું સરસ મજાનું આપણે એક ઉત્તર ગુજરાતનું નાનકડું રાજ્ય જે કહી શકાય એ પાલનપુરનો રહેવાસી પ્રણવ ઘણી બધી જગ્યાએ પોતે વિશ્વની અંદર સારું નામ મેળવ્યું છે. અને જે આપણે જોઈએ છીએ તે બધું જોઈએ જ છે. જે વિશ્વ આપણે મનમાં વિચારીએ કે આપણી જરૂરિયાત તો છે, એની આપણે જરૂર તો પડવાની જ છે. કોઈ પણ સપાટી પર કે દિવાલ હોય કે આપણી આસપાસની જે ભૌતિક પદાર્થો પર હોય એ માહિતીને પોતે પ્રદર્શિત કરે છે, જેની સાથે આપણે હાથના હલનચલનથી ક્રિયા પ્રતિક્રિયા પણ કરી શકીએ. આ વિશ્વ જ્યારે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યું હતું ત્યારે પ્રણવનો પ્રયાસ પ્રેરણાદાયી એક પુરવાર નીવડે છે. અને આ પ્રેરણાદાયી પુરવાર નીવડે છે એટલે એમાંથી દરેક વિશ્વના દેશો આ પ્રણવને એક અભિનંદન પાઠવે છે. અને આપણા ઉત્તર ગુજરાતનું જે પાલનપુર શહેર છે એ અભિનંદન પાઠવે છે કે એક સારું ઉમદા કાર્ય કર્યું છે, એને એક નાની સરખી ઘડિયાળની શોધ કરી છે. તો કહેવાય છે ને કે પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, એટલે કે પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. નાની સરખી હાથ કાંડા ઘડિયાળ, હાથમાં પહેરી શકાય એવી ઘડિયાળ બનાવી કાઢી હતી પોતે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એ પાઠને વિગતવાર કે પાઠ શું કહેવા માંગે છે. તો ફર્સ્ટ જોઈએ તો જો બધાનો વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન ટેક્સ્ટબુકમાં પોતપોતાની ટેક્સ્ટબુક સાથે લઈને બેસશે. પાઠની શરૂઆત કરતા આપણે કરીએ કે પ્રણવ મિસ્ત્રી a native of પાલનપુર. શું કહ્યું છે? પ્રણવ મિસ્ત્રી a native of પાલનપુર, એટલે કે નેટિવ એટલે શું થાય? વતની, પાલનપુરનો રહેવાસી કે પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ કે શું કર્યું હતું? નોર્થ ગુજરાત શોકેસ ધ ઇમ્પોસિબલ futuristic watch geared to the words. શું કહ્યું છે? નોર્થ ગુજરાત શોકેસ. શોકેસ એટલે કે રજૂ કરવું, એને બતાવવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો શોકેસ. શોકેસ એટલે કે એને રજૂ કરવું, એને બતાવવા માટે કે ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક. ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યને લગતું. ફ્યુચરિસ્ટિક એટલે કે ભવિષ્યને લગતું વોચ ગિયર ઓન ધ વર્લ્ડ. એક કે તો જોઈ છે કહ્યું છે કે પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રી અશક્ય લાગતી એટલે કે જે શક્ય ના લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ જે ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી છે. આ જે ભવિષ્યની ઘડિયાળ છે ને એ સમગ્ર વિશ્વ સામે આ પ્રણવ એને રજૂ કરી રહ્યો છે. સેકન્ડ કહ્યું છે કે મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા who has designed the digital watch that lets you check message with the glance or make conversations 007 style. એટલે કે મિસ્ત્રી જે પ્રણવ મિસ્ત્રી છે એ પ્રણવ મિસ્ત્રીએ શું કહ્યું છે? મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ. કઈ ટીમ કીધી છે? થિંક ટેન્ક. એટલે કે થિંક ટેન્ક જે સેમસંગ ની જે અહીંયા કહ્યું છે કે સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટીમ છે. થિંક ટેન્ક એટલે કે બૌદ્ધિક ટુકડીઓ, આ જે અલગ અલગ ટુકડીઓનો કે એક વડો છે. કોણ છે? સેમસંગ નો વડો છે અમેરિકાની અંદર. કોણ વડો છે? આ પ્રણવ મિસ્ત્રી. who has designed the digital watch that lets you check message with a glance or make conversation 007 styles. ગ્લેન્સ એટલે કે નજર અને કન્વર્સેશન્સ એટલે કે વાતચીત કરવી. કન્વર્સેશન્સ એટલે વાતચીત કરવી. એટલે કહ્યું છે અહીંયા કે તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે. આ પ્રણવે શું કર્યું છે? એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે. તેનાથી તમે એક જ નજરમાંથી તમે શું કરી શકો છો? એક જ નજરમાં કહ્યું છે કે લેટ્સ યોર ચેક મેસેજ વિથ ગ્લેન્સ ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ્સ.
જેનાથી તમે એક જ નજરમાં સંદેશાઓ ચેક કરી શકો તેમજ 007 સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકો છો. આપણે જોઈએ છીએ એન્ડ્રોઈડ ઘડિયાળ મૂકી છે ને જે મોબાઈલ સાથે કનેક્ટ કરી શકાય છે, કે તમે વાતચીત કરી શકો છો ને એની અંદર સંદેશા પણ તમે ચેક કરી શકો છો. એક સ્ટાઇલને પોતે આ ઘડિયાળ બનાવે છે. સેકન્ડ કહ્યું છે which gear you are able to make calls and review call without even think your phone out of your pocket, say પ્રણવ મિસ્ત્રી. એટલે કે ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય, આ ઘડિયાળનું નામ ગિયર છે, કે વિથ ગિયર યુ આર able to make calls and receive call without even taking your phone out of your pocket. ગિયરની મદદથી કે તમારા ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યા સિવાય શું કરી શકો છો? તમે કોલ કરી શકો છો. એ ઘડિયાળની મદદથી તમે કોલ કરી શકો છો, તેમજ એને પણ મેળવી પણ કોલ જે આવ્યો છે એને મેળવી પણ શકો છો. કે સેટ પ્રણવ મિસ્ત્રી, પ્રણવ મિસ્ત્રીએ કહ્યું, આવું કહે છે પોતે, કે ગિયરની મદદથી, ઘડિયાળની મદદથી તમે કે તમારા ખિસ્સાની અંદર ભલે ફોન પડ્યો પણ એની મદદ તમે સંદેશો જોઈ શકો છો, એને કોલ પણ કરી શકો છો. એટલી બધી એની અંદર સિસ્ટમ આપી છે. સેકન્ડ કહ્યું છે when he was about 11 he Pranav used to say હું મોટો થઈને બહુ નામ કમાઈશ. શું કહે છે? when he was about 11 he Pranav used to say, એટલે કે જ્યારે તે પ્રણવ લગભગ 11 વર્ષનો હતો. પ્રણવ કેટલા વર્ષનો હતો? 11 વર્ષનો હતો ત્યારે તે કહેતો, જ્યારે પ્રણવ નાનો હતો ને 11 વર્ષનો ત્યારે પોતે એવું કહેતો. શું કહેતો? કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. મોટો થઈને શું કરીશ? મોટો થઈને બહુ નામ કમાઈશ, કે માન પ્રતિષ્ઠિતા મેળવીશ, હું મારી નામ પ્રતિષ્ઠા મેળવીશ. કે કહ્યું છે ને કે when I grow up I earn a lot of fame, કે માન પ્રતિષ્ઠા મેળવીશ. કે તો જો વિદ્યાર્થી ફેમ એટલે કે માન મેળવવું, પ્રતિષ્ઠા, સમાજની અંદર મોટું નામ કમાવવું, એને ફેમ કહેવાય છે. એટલે કે માન પ્રતિષ્ઠા મેળવીશ કે મોટો થઈને. સેકન્ડ કહ્યું છે said his father કીર્તિભાઈ, તેના પિતા કીર્તિભાઈએ કહ્યું. એના પિતા કીર્તિભાઈ શું કહે છે? જો કે we never knew it will be so soon, એટલે કે અમને ખબર નહીં, કે એના પિતા કીર્તિભાઈ એવું કહે છે કે અમને કઈ ખબર નહીં કે તે આટલું જલ્દી થઈ જશે. કે અમને હવે ખબર નથી કે મારો દીકરો આવડો મોટો થઈને આટલું બધું જલ્દી કરશે. કે Pranav was like any other child, but his IQ power him to the first rank in every academic year he spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. એટલે કે પ્રણવ પણ અન્ય બાળકો જેવો હતો. પ્રણવ કેવો હતો? કે કીધું છે પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, પ્રણવ પણ અન્ય બાળકો જેવો હતો, પરંતુ બટ હિઝ આઈક્યુ પાવર, પરંતુ તેનો જે બુદ્ધિઆંક, આઈક્યુ પાવર એટલે બુદ્ધિઆંક, આઈક્યુ પાવર ને વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવામાં આવે છે? બુદ્ધિઆંક કહેવામાં આવે છે. અને ઇન્ટેલિજન્સ શું કહેવામાં આવે છે ને? ઇન્ટેલિજન્સ ક્વોટન્ટ્સ, એટલે કે એનો બુદ્ધિઆંક, એનો જે પાવર છે એનો બુદ્ધિઆંક છે એ અંકે તેને પાલનપુરની, કે ઇન ટુ ધ ફર્સ્ટ રેન્ક એવરી એકેડેમિક યર he spent at વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર. એટલે કે પરંતુ તેનો જે બુદ્ધિઆંક છે ને તેને પાલનપુરની વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર ખાતેથી દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો છે. આ વિદ્યા મંદિર જે પાલનપુરની અંદર આવેલી છે, મોટી એક સંકુલ, એની અંદર પોતે ફર્સ્ટ રેન્કમાં જ આવતો, એવું પોતે એક શિક્ષણની અંદર એનો એક બુદ્ધિશાળી વ્યક્તિ હતો. આ એક છોકરો હતો. પછી કહે છે he was good in every activity, તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો, દરેક કાર્યની અંદર પોતે ઉમદા કાર્ય દાખવતો, મજા આવતી ને સારા કાર્યો કરવામાં. be it studies, music, is sing or sport, play badminton, said the proud father. એટલે કે તે પછી અભ્યાસ, પોતે શું કરતો? તે પછી અભ્યાસ હોય, કહ્યું છે ને
કે બી ઇટ સ્ટડીઝ એટલે કે તે પછી અભ્યાસ હોય, મ્યુઝિક ઇઝ સિંગ એટલે કે સંગીત તે ગાય છે પણ ખરો, તે ગીતો પણ ગાય છે, ઓર સ્પોર્ટ્સ એટલે કે રમતગમતની અંદર પોતાનું શું પસંદ છે, પ્લે બેડમિન્ટન એટલે કે બેડમિન્ટન પણ રમે છે રમતગમતની અંદર. સેડ ધ પ્રાઉડ ફાધર ગૌરવશાળી પિતાજીએ કહ્યું. એના પિતા જે છે ને એને એના પ્રત્યે ગૌરવ મેળવ્યો છે, પ્રાઉડ ઓફ યુ. એના પિતાને બહુ ગૌરવ થાય છે. એના પોતાના પિતા જે ગૌરવશાળી એના ફાધર છે એ પોતે એના પિતાજીએ આવું કહ્યું. એના પછી સેકન્ડ જોઈએ, સેકન્ડ પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો કહ્યું છે કે he studied in his mother tongue ગુજરાતી and later joined Nirma University Ahmedabad for his BE and computer engineering. એટલે કે તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો. તે શામાં ભણ્યો? માતૃભાષા ગુજરાતી. કહ્યું છે કે he studies in the mother tongue, તે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો છે. મધર ટંગ માતૃભાષા, મધર ટંગ એટલે કે માતૃભાષા ગુજરાતીમાં ભણ્યો. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી, અને ત્યારબાદ કે નિરમા યુનિવર્સિટી અમદાવાદની અંદર પોતે BE ની ડિગ્રી પ્રાપ્ત કરી. પણ શેના માટે? કે ત્યારબાદ જે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક એક BE થવા અમદાવાદની જે નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. BE થવા માટે શામાં જોડાયો? નિરમા યુનિવર્સિટીમાં પોતે જોડાયો હતો. He went on to complete his post graduation, અને તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન કહ્યું છે કૌંસમાં જો, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એટલે કે ઔદ્યોગિક ડિઝાઇનમાં, ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક, ડિઝાઇન એટલે કે ડિઝાઇનમાં કે તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઔદ્યોગિક ડિઝાઇનમાં અનુસ્નાતકની પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતકની એક અભ્યાસ પૂર્ણ કરવા માટે ફ્રોમ IIT મુંબઈ which it earned him a job with Microsoft in Hyderabad and President Award from APJ Abdul Kalam. એટલે કે પોતે આ અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે, પૂરો કરવા માટે પોતે ક્યાં ગયો? મુંબઈ, IIT મુંબઈ પહોંચ્યો. મુંબઈ ખાતે IIT ની એક સંસ્થા ચાલે છે, જ્યાંથી પોતે તેને હૈદરાબાદ સ્થિત એક માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી. હૈદરાબાદ ખાતે આ કંપની ચાલી રહી હતી, એમાંથી પોતાને એક માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી. અને જે રાષ્ટ્ર પ્રમુખ આપણા જે કહ્યું છે ને અહીંયા પ્રેસિડેન્ટ એવોર્ડ કહ્યું છે કે પ્રેસિડેન્ટ એવોર્ડ ફોર APJ અબ્દુલ કલામ, એટલે કે રાષ્ટ્ર પ્રમુખ જો ડોક્ટર APJ અબ્દુલ કલામ છે એ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ એને આપવામાં આવ્યો હતો. He said, તેણે કહ્યું, from my engineering in computer science to my master, કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને, જ્યારે પોતે આ કમ્પ્યુટર સાયન્સની અંદર એન્જિનિયરિંગમાં દાખલ થયો ને ત્યારથી લઈને આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન એટલે કે અનુસ્નાતક થયો ત્યાં સુધી પોતે એવું કહે છે આઈ વર્કડ હાર્ડ ઓન ધ વેરિડ ફિલ્ડ, એટલે કે હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. હું કે અનુસ્નાતક થયો ને ત્યાં સુધી કે મેં અલગ અલગ કાર્યોની અંદર મેં કામ કર્યું. એના પછી કહ્યું છે ઇન્ટરેક્શન ડિઝાઇન. ઇન્ટરેક્શન એટલે કે વાતચીત, પોતાની જે ક્રિયા પ્રતિક્રિયા કરવામાં આવે છે એની વાત કરવામાં આવે છે, પોતાની જે વાતચીત ક્રિયા પ્રતિક્રિયા. રોબોટિક્સ એટલે કે વિજ્ઞાન જે રોબોટનો ઉપયોગથી બનાવવામાં ડિઝાઇન, વિજ્ઞાન જે રોબોટનો ઉપયોગ ડિઝાઇનો બનાવે છે એ ડિઝાઇનની એક સંરચનાની તકનીકી જેને રોબોટિક્સ કહેવામાં આવે છે. કમ્પ્યુટર ગ્રાફિક્સ એટલે કે જે ગણિતના નિયમો મુજબ એક આકૃતિઓના આલેખો બનાવવા માટેનો ગ્રાફિક્સ કહેવામાં આવે છે. HCI તો અહીંયા કહ્યું છે કમ્પ્યુટર ગ્રાફિક્સ HCI, અને કહ્યું છે ને કે રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ HCI, AI. પછી કહ્યું છે ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, જે માહિતી મેળવવા માટેનો એક આકૃતિઓ આલેખો છે. એમ્બેડ સિસ્ટમ એટલે કે એમ્બેડેડ સિસ્ટમ એટલે કે અવિભાજ્ય અંગ તરીકે બેસાડેલું. કોના અંગ તરીકે બેસાડેલું? અવિભાજ્ય અંગ તરીકે બેસાડેલું. સોશિયલ કમ્પ્યુટરિંગ
સામાજિક કમ્પ્યુટરિંગ, આમ યાદી ચાલતી રહેશે કે આ બધી યાદીઓ જે છે એન્ડ ધેર લિસ્ટ ગોઝ ઓન, આ બધી જે યાદીઓ છે ને એ યાદીઓ અહીંયા ચાલતી રહેશે કે I explored the field with different project and research papers. I explored, તો કહ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે અહીંયા કહી શકાય કે મેં જુદા જુદા પ્રોજેક્ટ પ્રકલ્પોની અંદર અમે કે જે મેં કે એક્સપ્લોર એટલે કે જુદા જુદા જુદી જુદી ફિલ્ડની અંદર કે અલગ અલગ ડિફિકલ્ટ અલગ અલગ રીતે પ્રોજેક્ટ વિથ રિસર્ચ પેપર, જુદી જુદા ફિલ્ડની અંદર કે મેં અલગ અલગ પ્રોજેક્ટો અને સંશોધન લેખો ક્ષેત્રોને તપાસ્યા છે. Here are some of my project in brief, એટલે કે આ રહ્યા મેં હાથ ધરેલા કેટલાક પ્રોજેક્ટો જે સંક્ષેપમાં છે કે આ જે કેટલાક મેં જે પ્રોજેક્ટ બનાવ્યા છે ને એ પ્રોજેક્ટ પણ મારા જોડે છે, તમે જોઈ શકો છો. તો આપણે એ પ્રોજેક્ટ કયા કયા પ્રોજેક્ટ પોતે હાથ ઉપર લીધા છે પ્રોજેક્ટને આપણે વિગતવાર જોઈશું. તો પહેલો પ્રોજેક્ટ છે ટેલિટચ. ટેલિટચ એટલે કે ટેલિટચની મદદથી કે આપણે શું કરી શકીએ છીએ કે ટેલિટચ લેટ્સ યોર ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ ધ ડિસ્ટન્સ. એટલે કે ટેલિટચની મદદથી તમે દૂરની વસ્તુઓ સ્પર્શ કરી શકો છો. કીધું છે લેટ્સ યોર ટચ એન્ડ કંટ્રોલ થિંગ ફ્રોમ ધ ડિસ્ટન્સ. જે ડિસ્ટન્સ એટલે કે દૂરની વસ્તુને તમે સ્પર્શ કરી શકો છો અને નિયંત્રિત પણ કરી શકો છો અને કંટ્રોલ કરી શકો છો. કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરવું, એને નિયંત્રિત પણ કરી શકો છો. She thought your smartphone cameras. She thought your smartphone cameras and control everything you see on the screen by touching it. એટલે કે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી તમે જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને તમે નિયંત્રિત પણ કરી શકો છો. જે સ્માર્ટફોન છે એના ફોનના કેમેરામાંથી જુઓ અને સ્ક્રીન પર એક દેખાતી જે દરેક વસ્તુ છે એ વસ્તુને તમે નિયંત્રિત પણ કરી શકો છો. સેકન્ડ કયો છે તે આ પિક્ચરની અંદર પણ આપેલું છે. એ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે પિક્ચરની અંદર કઈ રીતનું આપેલું છે કે ટેલિટચની મદદથી શું શું થઈ રહ્યું છે. એના પછી કે અહીંયા ટચ કરવામાં આવે છે ને આ પિક્ચરની અંદર દેખાઈ રહ્યું છે. એના પછી કહ્યું છે કે now you can interact with your applicants from a distance in the fun way. એટલે કે હવે કે તમે તમારા ઉપકરણો સાથે શું કરશો? હવે now you can interact with your applicants. હવે કે તમે તમારા ઉપકરણો દ્વારા એપ્લિકન્સ એટલે કે જે યાંત્રિક જે સાધનો જે છે એ ઉપકરણો દ્વારા કે from the distance in the fun way, એ ઉપકરણો સાથે દૂરથી રમતા રમતા ક્રિયા પ્રતિક્રિયાઓ પણ કરી શકો છો. એની જે ક્રિયાઓ જે પ્રતિક્રિયાઓ છે એ તમે પણ કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, turn on that light just by touching it on screen, it on the screen. એટલે કે ટીવી છે તો તમે શું કરી શકો છો? એ પ્રતિક્રિયા કરી શકો છો માત્ર કે સ્ક્રીનને અડવાથી. કોને ટચ કરવાથી? માત્ર કહી શકો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, કે તમે સ્ક્રીનને અડવાથી ટીવી છે, એલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, પછી કહ્યું છે ઓપન ધ ડોર એટલે કે બારણું ખોલવાનું કહો, ટર્ન ઓન ધ લાઇટ એટલે લાઇટ ચાલુ કરવાનું વગેરે આરામથી કરી શકો છો. આ બધી પ્રવૃત્તિઓ છે એ તમે આરામથી કરી શકો છો. ઇટ્સ સિમ્પલ એટલે કે તમે આરામથી આને કરી શકો છો. Teletouch lets you interact with your world with touch from the distance. Touch from a distance એટલે કે ટેલિટચ તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ શું કરશે? ટેલિટચ જે છે એ દૂરથી માત્ર એક સ્ક્રીન ઉપર તમે ટચ કરવાથી એના સ્પર્શથી તમારી દુનિયા સાથે તમે પ્રત્યાયન કરી શકો છો. એ દુનિયા સાથે તમે પણ એને વાતચીત પણ કરી શકો છો. એના પછી સેકન્ડ છે સ્પર્શ, કે એને અડવાથી સ્પર્શથી શું થાય છે? સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી શું કહે છે? સ્પર્શ લેટ્સ યુ conceptually transfer the medical from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. શું કહે છે? gestures. જે ડિજિટલ ડિવાઇસ છે કહ્યું છે કે લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલ એટલે કે
એને ખ્યાતગત રીતે એટલે કે એની વિભાવના રીતે કોઈ વસ્તુ છે એની કોન્સેપ્ટ શું છે, એની ગુણવત્તા કેટલી છે, ગુણવત્તાને તમે કહી શકો કે એની વિભાવના, એની જે ખ્યાલગત, એનો ખ્યાલ કેટલો છે, એને તમે કે ડિજિટલ ડિવાઇસ કયું છે? ડિજિટલ ડિવાઇસ. ડિજિટલ ડિવાઇસ એટલે કે આંકડા દર્શાવતું ઇલેક્ટ્રોનિક ઉપકરણ, જેને સાધન. એના પછી કયું છે? જેસ્ચર્સ આપ્યું છે નીચે જુઓ. જેસ્ચર્સ એટલે કે શરીરના અંગને હલાવી કરવામાં આવતો એક હાવભાવ, એના ઈશારા. તો કહે છે કે સ્પર્શ પ્રત્યક્ષીકરણથી મીડિયાને સ્પર્શના એક ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. એક ડિવાઇસની અંદર તમને એ બધી જે વસ્તુ છે એને ભેગી કરી આપે છે, પાસ કરી આપે છે. ટચ વોટ એવર યુ વેન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. તમે કે લેપટોપ, પછી કહ્યું છે ટીવી, એના પછી સ્માર્ટફોન, પછી કહ્યું છે ઈ બુક રીડર્સ એક્સેટ્રા. એટલે કે તમે કે લેપટોપ છે, ટીવી, સ્માર્ટફોન છે, ઈ બુક રીડર વગેરેમાંથી કંઈ પણ વસ્તુ તમે કરવા માંગતા હો તો માત્ર સ્ક્રીનને સ્પર્શ કરો તો એ સ્ક્રીનને જેવો સ્પર્શ કરશો તો એમાંથી સ્ક્રીન સ્પર્શમાંથી તમે એ બધી માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકશો. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. એટલે કે એમની જે કોન્સેપ્ચ્યુઅલ એટલે કે જે ખ્યાલગત રીતે એની વિભાવના કે ખ્યાલગત રીતે તમે કે હવે કે તે પ્રત્યક્ષીકરણ જેને કહી શકાય. કોન્સેપ્ચ્યુઅલી એટલે કે પ્રત્યક્ષ નિર્ણય લેવો, પ્રત્યક્ષ નિવેદન કરવું કે હવે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં તમે શું કરી શકો છો? એને સાચવી શકો છો. કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, એની અંદર તમે સાચવી શકો છો. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વેન્ટ ટુ પાસ્ટ. ત્યારબાદ તમે કે જે વિગત જે છે એ વિગતને બીજે ચોંટાડવા, એને લઈ જવા રાખવા માંગતા હો તો એને તમે એક પ્રયુક્તિને સ્પર્શ કરો. એ પ્રયુક્તિ સ્પર્શ કરી કહે છે સ્પર્શ યુઝ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ અન ઇન્ડિકેશન્સ ફોર વોટ ટુ કોપી. ઇન્ડિકેશન એટલે પ્રતીક, એક ચિહ્ન, જે આપણો હાવભાવ કહી શકાય, આપણી ચાવી જે કહી શકાય એની વાત છે. તો અહીંયા કહ્યું છે કે હવે તમે જે પ્રત્યક્ષીકરણ તમે જે રજૂઆત કરવા માંગો છો એ પ્રત્યક્ષ પ્રયુક્તિને તમે સ્પર્શ કરી શકો છો. અને તમારે સ્પર્શ જે કંઈ નકલ કરવી હોય એ વસ્તુની તમારે કોપી કરવી હોય તો એમાંથી તમે કે એ નકલ કરવું હોય કે જ્યાંથી નકલ કરવાના હો કે જ્યાં તમે મોકલવાના હો, એ કોપી જ્યાં કરવાનો જે કોપી ત્યાંથી લઈને બીજે ક્યાંય મૂકવાના હો તો તમામ બાબતને તમે સ્પર્શ આધારે ચિહ્નો કરી વાપરી શકો. એ ચિહ્નો જે છે એ ચિહ્નો તરીકે તમે વાપર્યા છો. અલગ અલગ ચિહ્નો આપે એ ચિહ્નો તરીકે તમે વાપરી શકો છો. કોઈ ફ્રોમ યોર વેર એન્ડ વેર એવર ટુ પાસ ઇટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચિહ્નોની મદદથી તમે એને મોકલી પણ શકો છો. એના પછી સેકન્ડ કયું છે કે બીજું કયું હતું એનું એક કે બીજો પ્રોજેક્ટ કયો છે? તો એ પ્રોજેક્ટ છે સનફ્લાવર. સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. શું કહેવાય છે? સૂર્યમુખી. સનફ્લાવર લેટ્સ ટ્રેક ધ સન. કે સનફ્લાવર જે આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. સૂર્યમુખી છે એ સૂર્ય કઈ જગ્યાએ છે આપણને દર્શાવે. સૂર્યમુખી ફૂલ એવું છે કે જેમ સૂર્ય ફરે એમ ફૂલ પણ ફરતું હોય છે. એટલે એ આપણને એ બતાવે કે સૂર્યમુખી સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. ઇટ ઇઝ અન આર્ટિફિશિયલ સનફ્લાવર. ઇટ ઇઝ અન આર્ટિફિશિયલ તે કે એક કૃત્રિમ, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ સૂર્યમુખી છે. તે સૂર્યમુખી કેવું છે? કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ ઓપમ્સ 741 circuitaries and photo sensors, he has created a sunflower which would move with the sun. Sensors એટલે કે તમે જે અમુક જે ઈશારા હોય એને ઉદ્દીપક રીતે વસ્તુને ગ્રહણ કરનાર જે પ્રતિભાવ આપનાર પ્રયુક્તિ એવું સાધન છે, એક સેન્સર છે. તમને ઈશારા કરે છે આ સેન્સરની મદદથી કે તમે અહીંયા પણ એનું કામ કરી શકો છો. પછી કીધું છે સર્કિટરી એટલે કે ઇલેક્ટ્રિક સર્કિટ જેને કહી શકે, જે પ્રવાહ પથને ડિઝાઇનનું આયોજન કરે છે. એ પ્રવાહ બીજા પ્રવાહની અંદર એનો ઉમેરો કરતું હોય છે. એટલે કે તેને સાદા ઓમ એક એમ્પિયરની અંદર એટલે કે 741 ની સર્કિટ અને જે ફોટો જે છે એ સેન્સરની મદદથી સૂર્યમુખી બનાવ્યું છે. એ સેન્સરની મદદથી શું બનાવવામાં આવ્યું છે? એક સૂર્યમુખી બનાવવામાં આવ્યું છે. અને જે સૂર્યનો માર્ગ દર્શાવે છે એ સેન્સર જે ગોઠવ્યું છે સૂર્યનો માર્ગ કે સૂર્ય કઈ દિશામાં છે, જેમ સૂર્ય ફરે છે એમ એ પણ એ સેન્સર પણ ફરતો જોવા મળે છે. એમાંથી ઉર્જા પ્રાપ્ત કરતું હોય છે. Thought later the concept was very
efficient use in solar panels at his institute as the panel could get the most efficient result is time. સોલર પેનલ તો કયું છે સોલર પેનલ એટલે સૂર્ય ઉર્જા મેળવવાના તડકામાં રખડાતો એક બોર્ડનું પાટિયું જેને સોલર પેનલ કે સૂર્ય ઉર્જા મેળવવા માટેનું બનાવેલું બોર્ડનું પાટિયું તો કહ્યું છે કે છતાં પાછળથી આ વિભાવના જોઈ ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની સૌર પેનલ્સ એટલે કે સૂર્ય ઉર્જા સંગ્રહ કરનાર જે બોર્ડ છે એ બોર્ડમાં વપરાય જેથી દરેક સમયે આ પેનલ્સને ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે આપણે ખૂણાની અંદર એ સૂર્ય સામે એને ટકી રહ્યું છે સૂર્ય સામે રહી શકે છે અને એમાંથી સૂર્ય ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે એના પછી બીજો એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આપણે જોઈએ સિક્સ્થ સેન્સ શું કે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે જે સૂર્ય પેનલ છે એ સૂર્ય પેનલ આપણે અહીંયા આ દેખાઈ રહી છે આ સૂર્ય પેનલ ચિત્રની અંદર જો એ સૂર્ય પેનલમાં જેમ સૂર્યની મદદથી સેન્સરની મદદથી ઉર્જા મેળવે છે એ કિરણો દ્વારા અને આપણને વીજળી આપે છે તો સેકન્ડ એના તરફ જોઈએ કયો બીજો પ્રોજેક્ટ છે છેલ્લો પ્રોજેક્ટ છે સિક્સ્થ સેન્સ કયો સીન કયો છે વિદ્યાર્થી મિત્રો સિક્સ્થ સીન છેલ્લો સીન છે તો છેલ્લો સીન છે જોઈ રહ્યા છો સિક્સ્થ સેન્સ is a variable gesture interface that augments the physical worlds around us with the digital informations and lets us use natural and gestures to interact with that informations. એટલે કે આ જે માહિતી છે એ માહિતીને કે આપણે સિક્સ સેન્સ એ અભાવથી છઠ્ઠા નંબરના સીનના અભાવથી કે સંચલિત એક પહેરી શકાય એવું સાધન અહીં એક સાધન બનાવવામાં આવ્યું છે અને અહીંયા એ કહ્યું છે કે ઇન્ટરફેક્ટ ઇન્ટરફેક્ટ એટલે કે એક પદ્ધતિ એક પ્રયુક્તિની વાત કરવામાં આવી છે અને જેસ્ટ્રલ એટલે કે હાવભાવ પોતાનો જે હાવભાવ વ્યક્તિનો એવા હાવભાવ નક્કી કરે છે that augments the physical worlds around us with the digital information and lets us use natural and gesture to interact with that information. એટલે કે આપણી આસપાસનું જે ભૌતિક જગતમાં કે ડિજિટલ માહિતી ઉમેરે છે ફર્સ્ટ કહ્યું છે વેરેબલ એટલે કે પહેરી શકાય એવું એટલે આપણી આસપાસની જે ડિજિટલ જે માહિતીને મેળવી શકે છે ભૌતિક જે માહિતી છે ભૌતિક જગતમાં જે ડિજિટલ માહિતી ઉમેરે છે અને તે માહિતીમાંથી જે આદાન પ્રદાન કરવામાં આપણે આપણી સ્વાભાવિક રીતે આપણા હાથથી કરાતો જે હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ આપણા હાથથી આપણે એ હાવભાવને આપણે નક્કી પણ કરી શકીએ છીએ માહિતી છે એ માહિતીને આપણે ભેગી પણ કરી શકીએ છીએ બાય યુઝિંગ ધ કેમેરા એન્ડ ટીની પ્રોજેક્ટર માઉન્ટેન ઇન ધ પેન્ડન્ટ લાઇક અ વેરેબલ ડિવાઇસ કહ્યું છે તો અહીંયા કે યુઝિંગ ધ કેમેરા એન્ડ ધ ટીની પ્રોજેક્ટ માઉન્ટેન પેન્ડન્ટ એટલે કે લટકણિયું જે ગળામાં ચેનમાં લટકતું પહેરવાનું ઘરેણ એટલે પેન્ડલ કહેવામાં આવે છે. શું કહે પેન્ડન્ટ કહેવામાં આવે છે. તો કે ગળામાં પહેરાતો જે કેમેરા અને પ્રોજેક્ટ ફિટ કરેલું હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય એવા પણ ઘરેણાનો ઉપયોગ કરીને તમે તે જુઓ છો તે સિક્સ્થ સેન્સથી જોઈ શકાય છે. આ જે સિક્સ્થ સેન્સ છે એ સીનની મદદથી આપણે જોઈ શકીએ છીએ. સિક્સ્થ સેન્સ ઇઝ વોટ યુ સીન ધ વિઝ્યુલાઇઝ એટલે કે ઝૂમ એને તમે જોઈ શકો છો. augments any surface or object with other interacting with તો ઇન્ટરફેસ એટલે કે જે પદ્ધતિની મદદથી આપણે એને જોઈ શકીએ છીએ. હીરા મોતીથી જડેલું હીરા મોતીથી જડેલું જે અહીંયા ઘરેણું છે એ ઘરેણાની મદદથી આપણે કે ગળામાં પહેરી શકાય એવું ઘરેણાનો ઉપયોગ તમે કે જુઓ છો જે સિક્સ્થ સેન્સથી તમે જોઈ શકીએ છીએ. અને આપણે જે સપાટી કે જે સાધન જે છે એ ઇલેક્ટ્રિક ગેજેટની આદાન પ્રદાન જે પ્રવૃત્તિ છે એ આદાન પ્રદાન પ્રવૃત્તિ કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ છીએ અને એની અંદર ઉમેરો પણ કરી શકીએ છીએ. It projects information onto surface, wall and physical object around us and lets the interact with the project information thought natural hands
gesture, arm movements, or our interaction with the object itself. તો કે તે સિક્સ્થ ડિવાઇસ છે માહિતીને શું કરે છે, આપણી આસપાસની જે સપાટી છે કઈ છે કે પ્રોજેક્ટ ઇનટુ ધ સરફેસ, આપણી આસપાસની સપાટી, વોલ એટલે કે દિવાલો, અને એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ એટલે કે જે ભૌતિક વસ્તુઓ પર છે એ ભૌતિક વસ્તુઓ પર પાર પાડી શકે છે, અને ઇન્ટરફેસ એટલે કે પોતાના હાવભાવથી અને હાથના હાવભાવ દ્વારા. પછી કહે છે પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ફોર ધ નેચરલ હેન્ડ્સ જેસ્ચર એટલે કે હાથના હલનચલન દ્વારા કે જે પદાર્થ છે જે તે પદાર્થ સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહાર આ રીતે પાડેલી જે દર્શાવેલી જે વસ્તુ છે, જે માહિતી વસ્તુમાંથી આપણે માહિતી સાથે આદાન પ્રદાન વ્યવહાર પણ કરી શકીએ છીએ. ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ એ આપણી જાતે આપણે આદાન પ્રદાન વ્યવહાર કરી શકીએ છીએ. સિક્સ્થ સેન્સ attempt to the free informations from it the competence by seamlessly confine એટલે કે જેને નિયંત્રિત કરી શકાય, કન્ફિન્સ એટલે કે નિયંત્રિત કરે, સિમલેસલી એટલે કે એક ત્રુટિ રહિત સાતત્યપૂર્ણ રીતે કહી શકાય. શું કહી શકાય ને? સાતત્યપૂર્ણ રીતે. ઇન્ટરગ્રેટ એટલે કે ની સાથે જોડાયેલું, ની સાથે સમાવેશ કરવો. with reality and those making the entire world your computer. એટલે કે સિક્સ્થ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત કરવાની હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે એનો અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે, અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી શકે છે, માહિતી આદાન પ્રદાન કરી શકે છે. બધા કમ્પ્યુટરની માહિતીને શું કરી શકે છે? આદાન પ્રદાન કરી શકે છે. આ રીતનું આ પોતે અલગ અલગ પ્રોજેક્ટો પોતે હાથ ઉપર લીધા હતા પ્રણવ મિસ્ત્રીએ. એક ઉત્તર ગુજરાતનો નાનકડા શહેરમાંથી આવેલો પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો રહેવાસી ઘણી મોટી શોધ કરી અને એક નાનું સરખું યંત્ર બનાવી શક્યો હતો. હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લેસન.